મમ્મી પપ્પાએ મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા બાળકે કર્યું એવું ઇનોવેશન કે તમે પણ કહેશો વાહ. મમ્મી પપ્પાએ મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા બાળકે કર્યું એવું ઇનોવેશન કે તમે પણ કહેશો વાહ. સામાન્ય રીતે આજકાલના બાળકો મોબાઈલ અને ખાસ કરીને તેમાં આવતી ગેમ્સમાં જ ખૂબ રચાપચા રહેતા હોય છે અને તેના કારણે અવારનવાર માતા પિતા તેમના બાળકોને મોબાઈલ અંગે ટોકે છે. ઘણીવાર એવા કિસ્સાઓ પણ બને છે કે બાળક માતા પિતાના ટોકવાથી અજુગતું પગલું ભરી નાખે છે. પરંતુ પાલનપુરમાં 7મા ધોરણમાં વિદ્યાર્થીએ માતા પિતાની ટકોર બાદ એવી અનોખી ક્વિઝ ગેમ બનાવી કે જેનાથી હવે તે રમવાની સાથે સાથે ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ પણ કરી શકે છે. માતા પિતાની ટકોર, શિક્ષકની પ્રેરણા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી વિદ્યામંદિર શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થી યશ પટેલને તેના મમ્મી પપ્પાએ ઘરે મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા વિદ્યાર્થી પોતાનો પ્રોબ્લેમ લઈ વિદ્યામંદિર સ્કૂલના ટેકનિકલ પહોંચ્યો અને તેની વાત સાંભળ્યા બાદ ટેકનિકલ એક્સપર્ટ હિતેનભાઈએ વિદ્યાર્થીના મોબાઈલમાં અન્ય નુકસાનકારક ગેમ રમવાને બદલે જાતે એવી ગેમ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો કે જે ગેમમાં રમવાની સાથે સાથે ભણી પણ શકાય. મારું નામ યશ છે. હું ધોરણ 7ના વિદ્યામંદિરમાં અભ્યાસ કરું છું. મમ્મી પપ્પા ઘરે ગેમ રમવા દેતા નથી. આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મેં મારા સાયન્સ ક્લબના સર જોડે ચર્ચા કરી. તો સરે જણાવ્યું કે તું એક એવી ગેમ બનાવ કે જેમાં ભણવાની સાથે સાથે રમવાનું પણ થઈ જાય. તો મને એક આઈડિયા આવ્યો કે જો આપણે ગેમની સાથે મેથ્સ અને સાયન્સના ક્વેશ્ચન પણ અંદર હોય તો આવી ગેમ બનાવીએ તો મમ્મી પપ્પા પણ ના ન પાડે કે ગેમ નથી રમ. પરંતુ જ્યારે આ ગેમનો આઈડિયા મેં સરને કહ્યું તો સરે પણ કહ્યું કે આ ગેમ બની શકે છે. તો સરે મને આ ગેમ બનાવતા શીખવાડ્યું. આ ગેમ બનાવતા મને લગભગ 1 મહિના જેટલો સમય લાગ્યો. આગળ મેં એક મેથ્સ ટૂલ કરીને મોબાઈલ એપ્લિકેશન બનાવેલી અને ચશ્મા જે ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ, જે ડ્રાઈવર તે ચશ્મા પહેરે અને ડ્રાઇવિંગ કરે તેને જોખું અથવા ઊંઘ આવી જાય તો ડ્રાઈવરને અલર્ટ કરે એક એવા ચશ્મા પણ બનાવેલા. ગેમનું નામ ક્વિઝ ગેમ. જ્યારે આપણે ખજાનો લેવા જઈએ તેમાં તો એક પ્રશ્ન પૂછે મેથ્સનો, સાયન્સનો. તો એ ક્વેશ્ચનનો જવાબ સાચો આપીએ તો આપણને કુલ 2 ચાવી મળે. 2 ચાવી મેળવવાની અને પછી આપણે એ ગેમમાં વિન થઈએ. વિદ્યાર્થીનો આઈડિયા. 1 મહિનાની મહેનત બાદ ગેમ બનાવી યશે પોતાના મગજમાં આવેલ આઈડિયા ટેકનિક એક્સપર્ટને કહેતા ગેમમાં રમતા રમતા આગળ વધીએ અથવા ખજાનો લેવા જઈએ તો ત્યાં ગણિત અને વિજ્ઞાનના સવાલો પૂછવામાં આવે જેના સાચા જવાબ આપીએ તો જ આગળ વધીએ. જેથી એક્સપર્ટ વિદ્યાર્થી યશને ગેમ બનાવતા શીખવાડ્યું. બાદમાં યશે માત્ર 1 મહિનાની મહેનતમાં જેવી ગેમ બનાવી છે જે ગેમમાં ખજાનો લેવા જઈએ એટલે ગણિત અને વિજ્ઞાનના સવાલ પૂછવામાં આવે, જો સાચા જવાબ આપીએ તો જ આગળ વધીએ. આમ વિદ્યાર્થી યશે એક ગેમ બનાવી જેમાં બાળકો રમતની સાથે સાથે ગણિત વિજ્ઞાનના વિષયને પણ ભણી શકે છે. છોટા પેકેટ બડા ધમાકા. ઉલ્લેખનીય છે કે વિદ્યામંદિર ધોરણ 7માં અભ્યાસ કરતા યશે અગાઉ પણ મેક્સ ટોલ મોબાઈલ એપ્લિકેશન તેમજ શાળા મિત્રોની મદદથી ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ જેવા વાહન ચાલક ચશ્મા પહેરીને વાહન હકારે તો તેને ઊંઘ અથવા જોખું આવે તો તે ચશ્મા એલર્ટ કરી દે છે. અને હવે તેના મમ્મી પપ્પાએ મોબાઈલમાં ગેમ રમવાનું ના કહેતા જાતે ક્વિઝ ગેમ બનાવી છે જે ગેમ રમતા રમતા આનંદ પણ આવે છે અને અભ્યાસ પણ થાય છે. ગુજરાતમાં ઘણા એવા કિસ્સાઓ આપણે જોયા જ્યાં વિદ્યાર્થીઓને, નાના બાળકોને પોતાના મા બાપે કીધેલું હોય કે મોબાઈલ મૂક અને વાંચવા બેસ, અને વિદ્યાર્થીઓને મનમાં લાગી આવતા કેટલા એવા કિસ્સાઓ થયેલા છે કે મા બાપ ઉપર હુમલો થયેલો હોય કાં તો વિદ્યાર્થી આત્મહત્યા કરેલી હોય. પરંતુ આ અગવડતાને નિવારવા પાલનપુરના એક વિદ્યાર્થીએ એવી ગેમ બનાવી કે જેની સાથે રમત સાથે ભણવાનું પણ થઈ શકશે. વાત કરવામાં આવે પાલનપુરના વિદ્યામંદિરના વિદ્યાર્થી યશની, તો યશને પણ બીજા વિદ્યાર્થીઓની જેમ મોબાઈલમાં ગેમ રમવાનો શોખ હતો. એક દિવસ તે ગેમ રમતો હતો ત્યારે તેના માતા પિતાએ તેને કહ્યું કે શું આખો દિવસ ગેમ રમે છે, મોબાઈલ મૂક અને વાંચવા બેસ તો કંઈક કામ આવશે. યશને પણ મનમાં લાગી આવ્યું કે કેમ મોબાઈલ મૂકવું, ગેમ રમવાથી કોઈ મનની શક્તિ ના વધે. અને એને જઈ અને પોતાના શિક્ષકને વાત કરી કે મારે પણ એક એવી ગેમ બનાવી છે જેના લીધે વિદ્યાર્થીઓની મનની શક્તિ વધે, વિદ્યાર્થીઓને રમત સાથે ભણવાની પણ મજા આવે. અને એના શિક્ષકે એને એક આઈડિયા આપ્યો કે તું પણ એક ગેમ બનાવ જેના લીધે વિદ્યાર્થીઓ
અને નાના બાળકો રમતની સાથે પોતાના મનની શક્તિ પણ વધારી શકે અને એને એક એવી ગેમ બનાવી જે ગેમમાં રમતની સાથે મનની શક્તિ પણ વધે છે. અશોક રાણાવસિયા, ZSPV